અમદાવાદના મોરૈયા ગામમાં જૂની અદાવતે લીધો હિંસક વળાંક। મોરૈયા ગામે બે જૂથો વચ્ચે લાકડીઓ અને ધારિયા સાથે સામસામે હુમલો। સરપંચના પતિ ભીખાભાઈ દાયમા અને પુત્ર મયુરસિંહ દાયમા સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત। 1.5 વર્ષ જૂની નાણાકીય લેવડ દેવડના મામલે વિવાદ ઉગ્ર બન્યો। ગ્રામ્ય પંચાયત કચેરી સામે સર્જાઈ હિંસક અથડામણ। બંને પક્ષના લોકોને ઈજાઓ, કેટલાકને અમદાવાદ સારવાર માટે રિફર કરાયા। ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ચાંગોદર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો। એફએસએલની ટીમ બોલાવી તપાસ શરૂ। હુમલાખોરોની ઓળખની કાર્યવાહી હાથ ધરાઈ। ગામમાં તંગદિલીનો માહોલ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। તો શરૂઆતમાં શું થયું હતું ને ત્યારબાદ શું બન્યું? આ લોકો તો છેલ્લા ઘણા ટાઈમથી આવીને આવી રીતે પંચાયતમાં આવીને બબાલ કરતા હતા। એ કાયમ વારંવાર આવીને બબાલ કરતા હતા। પણ આજે તો એવું બન્યું કે એના છોકરાએ ગાડી રોડ વચ્ચે મૂકી દીધી। એટલે મેં ખાલી એમ કીધું ગાડી સાઈડમાં કર, એટલે ખરાબ ગારો પાડવા માંડ્યો। પછી એવડાઈને ભાવ પોતે મને પછી હું ઘેર નાખી ગયો। ભાવ પોતે ફોન કરીને બોલાવ્યો કે આવો તમે પંચાયતમાં તમારા ટાંકા ભાગી જ નાખવાના છે, તમને જાનથી મારી જ નાખવાના છે। એટલે એને 2-3 ફોન કર્યા મને। પછી અમારે થોડું વૃક્ષારોપણના માટે ખાડા કર્યા હતા ને, એના અનુસંધાનમાં મિટિંગ બોલાવવાની હતી। એટલે અમે બધા હું પંચાયતના સભ્યો અહીંયા એટલે ત્યાં સુધી એટલે આખું ટોરું આવીને ચોટી જ પડ્યું। મારા પાછળ મારા બાબલો ગાડી લઈને આવતો દીની પર હુમલો કર્યો પહેલાં, અને પછી હુમલો મારી પર કર્યો પંચાયતમાં આવીને। કેટલા લોકો હતા અને શું લઈને આવ્યા હતા? 7-8 જણાનું પૂરું તો ત્યાં મારા બાબલા ઉપર હુમલો કર્યો, ગાડી ઉપર હુમલો કર્યો, અને પછી 4-5 જણા અંદર પંચાયતમાં આવીને હુમલો કર્યો। કેટલા ઘટના બની હતી? 11:15ની આજુબાજુ થઈ।